શ્રી રામ ભક્તો, આપણે ભક્તિ કરવી હોય તો કોઈ ભણવાની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે. ભણવાનું કોઈ એકલો બગડો ગૂંટવાનો કક્કો વારાખડી કોઈ ગુણવાનું વાંચવાનું ના ભણેલો હોય એ ભક્તિ કરી શકે. ભણેલો હોય તો શાસ્ત્ર જ્ઞાન બધું મેળવતો હોય છે શાસ્ત્રોના આધારે, પણ અભણ વ્યક્તિ પણ ભક્તિ કરી શકે. ભક્તિમાં કોઈ બધું મહાન મહાન એટલું બધું કોઈ હોતું નથી. ભક્તિમાં તો તમારું ગુરુ જે મંત્ર આપે, નામનો જે મંત્ર આપે એ મંત્રનું સ્મરણ કરવાનું, બીજું કોઈ આવતું નથી. સ્મરણ ઈશ્વરનું સ્મરણ કરવાનું. એટલે ઈશ્વર કયા? ઈશ્વર. તમે નોટ ઉપર આમ દોરો આવી રીતે ઈ દોરો એટલે આપણા નાક થઈ ગયું. આ સ્વર ઈશ્વર, સ્વરના પર ધ્યાન રાખવાનું. અને જેટલા સ્વર આવે છે જોય છે આવે છે જોય એ તમે ભજન કમ્પ્લીટ કરો ને તમે 1 કલાક, તો તમારે ભગવાન સાક્ષાત તમને દર્શન દે. પણ 1 કલાક તમે કરી તો ના શકો, કારણ કે જે શ્વાસ ચાલે છે એ પ્રમાણે શ્વાસોશ્વાસની ક્રિયા તમારે ભજન ચાલુ રાખો, ગમે તે કાર્ય કરો. દાખલા તરીકે શબરી અભણ જ હતી તો એમને ભક્તિ કરી હતી, બસ રામ 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 કરી જતી હતી. એના પાસે ગુરુ મળ્યા. પણ તમારી ભાવના ભક્તિ કરવાની હોવી જોઈએ. તમારે ભાવના એવી હોવી જોઈએ કે મારે ભક્તિમાં જો પ્રભુના માર્ગ ગોઠવા છે. પણ અંતર આ ઈશ્વરથી ઓળખાય ભગવાન સદગુરુ બતાવો ને, એ આપણા આ શરીરના માધ્યમથી ના ઈશ્વર સ્વરના માધ્યમથી ઓળખાવે છે. એટલે શબરી ઘેર બેઠા બેઠા કોઈ ભગવતના આ રોમના ખોળા નતા જે રામને સાક્ષાત જવું પડ્યું હતું. એના ઘેર એની કુટિયાએ રામને જવું પડ્યું હતું. નરસિંહ મહેતા ગણો, ભક્ત પ્રહલાદ ગણો, ધ્રુવ ગણો, આ કોઈ ભગવાનને ખોળવા નતા નીકળે, એમને કષ્ટો ભોગ્યા છે. અને એક ધ્યાન ધર્યું હતું ભક્તિ કરવી એટલે પ્રભુનો સ્વર, ઈ સ્વરને ઢૂંઢવાનો આ આપણો મોહ. પરમાત્માની કૃપાથી તમારે ભક્તિ કરે તો કોઈ ભણેલાની જરૂર નથી, ખાલી ધ્યાન રાખો. એટલા માટે ભક્તો સંતો આપણે ઈશ્વરને ઓળખાવો છે. ઈશ્વર તમે સમજી લીધો, ઈશ્વર. દાખલા તરીકે બીજાનો સ્વર તમે ઓળખો તો અનુભવ થાય નહીં. પોતાનો ઈશ્વર, પોતાનો સ્વર તમે જાણો. એટલે ભગવાન ચૈતન્ય આત્માનો ઓળખાણ કરાવે, ઈશ્વર ઓળખાણ કરાવે. ચૈતન્ય આત્મા છે ને એ મહાન ગણાય. એટલે આ ઈશ્વરને તમે જાતે ઓળખો. સંતો ભક્તોને એવું કહેવું છે કે તમે તમારા ઈશ્વરને તમે ઓળખો, બીજાને કોઈ સ્વર ઓળખી શકવાના નથી. એવી રીતે પોતાનો ઈશ્વર ઓળખો ભાઈ ભક્તો.